ઓહો હો કયા ગામના ગોરી? રૂપ તો જુઓ ભાઈ, જોતા જ ગલગલિયા થઈ જાય ને આંખો એવી કે સીધું તીર કલેજા ઉપર વાગે, કલેજા ઉપર. પણ આ કયા ગામના ગોરી એ તો નથી ખબર, પણ આ એટલી ખબર હે કે એમાં એકનું નામ સ્વાતિન, બીજું નામ શીતલ ને એકનું નામ રેશમાન, ચોથીનું નામ પ્રણાલીન, રૂબીન, કેટલાય નામ હે ભાઈ. નામ બધાયના લગે ને ચહેરા એવા ગલગલિયા કરે એવા હે. પણ ઉભા રહેજો ભાઈ, આ સુંદરતા પર મોહિત થતા પેલા દિલ પર હાથ રાખી લેજો, કારણ કે આ રૂપ સુંદરીઓ લગ્નના મંડપમાં નહીં પણ સીધી તમારા ખિસ્સા પર એને હુમલો કરે છે, ખિસ્સા પર. સાવધાન રહેજો સાહેબ, આ છે ગુજરાતની સૌથી હાઈટેક લૂંટેરી દુલ્હનની ગેંગ. જુઓ ગોંડલનો આ વિડીયો. જમાઈ રાજાને કેવા મોહ જાળમાં ફસાયા. જુઓ 3.5 લાખ રૂપિયા અને સોનાના દાગીના તારવી લીધા ને પછી થઈ ગઈ દુલ્હન રફુ ચક્કર. પણ આ રમતનો અસલી શકુની મામા કોણ છે ખબર છે? વલસાડનો માસ્ટર માઇન્ડ હિતેશ કાપડિયા, કે જે ક્યારેક રાહુલ તો ક્યારેક રસિક અને ક્યારેક રાજુ બનીને ફરતો હતો. અને પાછા આ ભાઈ સાહેબ એમની ગેંગના બોગસ આધાર કાર્ડ બનાવવામાં નંબર 1. ક્યારેક દુલ્હનનો બાપ બની જાય તો ક્યારેક ભાઈ તો ક્યારેક ફૂવો. પરિવાર આખો નકલી પણ ઠગાઈ એકદમ અસલી કરતા હો. પણ કહેવાય છે ને કે જયારે ખાખી હાથ ધોઈને પડી જાય ને વાહે પછી બચવું મુશ્કેલ બની જાય છે. સુરતની કાપોદ્રા પોલીસે એવી ચાલ રમીને કે આખી ગેંગે હવે પોલીસના સકંજાની બહુ નજીક આવી ગઈ. કાપોદ્રા પોલીસના એક જાબાદ કોન્સ્ટેબલે ખુદ વરરાજો બનવાનું નાટક કર્યું અને લગ્ન વાછુક બનીને કન્યાની શોધમાં નીકળ્યા. અને એવું જબરજસ્ત છટકું ગોઠ્યું ને કે માસ્ટરમાઇન્ડ હિતેશ કાપડિયાને સીધો સિંઘમ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે. અને પૂછપરછમાં તેણે ધડાકોય કર્યો અને પોલીસે ચોંકી ગઈ. એમાં તો સુરતના કાપોદ્રા, ઉત્તરાણ, અડાજણ, અમરોલી થી લઈ રાજકોટ, અમદાવાદ અને ગોંડલ સુધી આ ગેંગે કુલ 17.20 લાખનો ચૂનો લગાવી દીધો છે. અને હાલ તો અસલી માસ્ટરમાઇન્ડ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે. અને આ પંચરત્ન મીઠાઈ જેવી આ સુંદરીઓ હોય ને, સ્વાતિ, શીતલ, રેશમા, પ્રણાલી, રૂબીની શોધખોળ ચાલુ કરી દેવાય છે. એટલે મિત્રો, આ બધી ક્યાંક તમને જો ક્યાંય દેખાય ને તમારા કોઈ ભાઈબંધ દોસ્તા લગ્ન વાંચું કોઈ જરા જોજો, કેમ કે છેલ્લી ઘડીએ જો આ લોકો ચૂનો લગાડી દે ને તો તમારો ભાઈબંધ રહી જાય અખંડ વાંઢો અને ખાતું પણ થઈ જાય ઠન ગોપાલ. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.